ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે। એ આપણામાં સાદી ભાષામાં કહીએ કે ભેગાની સાદીમાં અબ્દુલ્લા દેવાના એને થાંભલાના વિરોધની અંદર ભાજપનો વિરોધ કરવાનો છે, એનો વિરોધ કરવાનું સાઈડમાં મૂકીને આમ આદમી પાર્ટીનું રટણ કરવાનું ચાલુ કરી દીધું છે। જેનો એજન્ડા જ હતો કે આ કાર્યક્રમ આ યાત્રાને ડિસ્ટર્બ કરવાનો। બીજેપીની સામે અમે લડાઈ લડવા માંગીએ છીએ, કોંગ્રેસ સાથે અમારી લડાઈ નથી। એમાં આમ આદમી પાર્ટીએ આજે કોઈ વાંધા વચકા કાઢવાની જરૂર નથી। તમારામાં તમે જે હળવદમાં કર્યું છે, કોંગ્રેસ સતત આમ આદમી પાર્ટીનું રટણ કરી રહી છે। ગુજરાતમાં ખેડૂતોનું જે આંદોલન અત્યાર સુધી ભાજપ સરકાર અને વીજ કંપની સામે ચાલી રહ્યું હતું, તેમાં હવે નવો જ વળાંક સામે આવ્યો છે। જી હા મિત્રો, હવે આ મુદ્દે ભાજપ સાઈડમાં રહી ગયું છે અને આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સામસામે આવી ગયા છે। ખેડૂતોની એકતા કઈ રીતે તૂટી અને આખું આંદોલન કેવી રીતે વિખેરાઈ ગયું તેને લઈને આમ આદમી પાર્ટીના દિગ્ગજ નેતા પ્રવીણ રામે સણસણતા આક્ષેપ કરતા જણાવ્યું છે કે કોંગ્રેસના કપટ અને લાલચના કારણે ખેડૂતોનું આંદોલન તૂટ્યું છે। તો બીજી તરફ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પણ પલટવાર કરતા શું કહ્યું છે એ જાણતા પહેલા લલકા ન્યૂઝને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો। નમસ્કાર, લલકા ન્યૂઝ સાથે હું રિયા રાવલ। પરમિશન લેટર અને કોંગ્રેસના કપટ મુદ્દે આમ આદમી પાર્ટીના પ્રવીણ રામે શું આક્ષેપો કર્યા છે અને આમ આદમી પાર્ટીના આક્ષેપો સામે કોંગ્રેસનો બચાવ અને વળતો પ્રહાર કરતા કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું છે એ સાંભળીએ। કોંગ્રેસ કેટલા બધા સમયથી પોતાની નિષ્ફળતાઓને છુપાવવા માટે, એમને ઢાંકવા માટે ક્યાંક અને ક્યાંક ખોટા પ્રયત્નો કરી રહી છે, ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કરી રહી છે। પોતાની નિષ્ફળતાને ઢાંકવા માટે સતત ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ આ ગુજરાત કોંગ્રેસે કર્યું છે। ત્યારે અમુક પુરાવાઓ અને અમુક માહિતી સાથે આજે તમારી સમક્ષ અમારે અને ગુજરાતની જનતા અને ગુજરાતના ખેડૂતો સમક્ષ અમારે અમુક વાતો જે છે એ રજૂ કરવી છે। અમારી લડાઈ, આમ આદમી પાર્ટીની લડાઈ એ બીજેપી સાથે છે। બીજેપીની સામે અમે લડાઈ લડવા માંગીએ છીએ, કોંગ્રેસ સાથે અમારી લડાઈ નથી। અમે કોંગ્રેસ સાથે લડાઈ લડવા માંગતા પણ નથી, કારણ કે વિપક્ષની ભૂમિકા અમારી એ છે કે અમારે સત્તા પક્ષને પ્રશ્ન પૂછવાનો છે। પણ મજબૂરી એ છે કે છેલ્લા ઘણા વર્ષોથી અને એમાં પણ છેલ્લા 4-5 દિવસથી કોંગ્રેસ સતત આમ આદમી પાર્ટીનું રટણ કરી રહી છે, આમ આદમી પાર્ટીઓ ઉપર આક્ષેપો નાખી રહી છે, ખોટા આક્ષેપો નાખી રહી છે। ત્યારે મજબૂરીમાં શું સત્ય છે, વાત શું છે, હકીકત શું છે, આંદોલન કોણે તોડ્યું, કોના કારણથી આંદોલન તૂટ્યું, કોણે ખોટું ડિસિઝન લીધું એટલા માટે આંદોલન તૂટ્યું, કોનો શું ઈરાદો હતો, એ પુરાવા સાથે આજે ગુજરાતના ખેડૂતોની સમક્ષ અમે વાત રજૂ કરવા માંગીએ છીએ। કારણ કે ગુજરાતની કોંગ્રેસ ભૂલી ગઈ છે કે સત્તાની અંદર અહીંયા ગુજરાતની અંદર સત્તામાં કોણ છે, ખેડૂતોના મુદ્દાની અંદર એને વિરોધ કરવાનો છે ભાજપનો, પણ એ ભાજપનો વિરોધ કરવાની જગ્યાએ આમ આદમી પાર્ટીનો વિરોધે ચડી ગઈ છે। એને થાંભલાના વિરોધની અંદર ભાજપનો વિરોધ કરવાનો છે, એનો વિરોધ કરવાનું સાઈડમાં મૂકીને આમ આદમી પાર્ટીનું રટણ કરવાનું ચાલુ કરી દીધું છે। ત્યારે મજબૂરીની અંદર આજે અમારે અમુક મુદ્દાઓ, અમુક માહિતીઓ, અમુક પુરાવા સાથે તમારી સમક્ષ અમુક વાતો રજૂ કરવી છે। જે ગુમરાહ કરવાનું કામ જે કોંગ્રેસ કરી રહી છે, આ ખેડૂતોનું આંદોલન, વીજ પોલનું જે આંદોલન ઊભું થયું, જે હાઈટેન્શન લાઇનનું જે આંદોલન ઊભું થયું, એ આંદોલનની અંદર ગાંધીનગર સુધી જે ખેડૂતો ગયા અને ત્યાં સુધી જવા ન દીધા અને અમદાવાદ ખાતે આ આંદોલન તૂટ્યું, એનું કારણ શું કામ તૂટ્યું, એના તમને પુરાવા સાથે મારે અમુક વાત એ રજૂ કરવી છે। 4 મુદ્દાઓ મહત્વના છે, 4 મુદ્દા મહત્વના છે। એક મુદ્દો એ છે કે ગુજરાત કોંગ્રેસના લોકોએ, એમના નેતાઓએ ખેડૂતોને એવું કીધું કે ગાંધીનગર જવાનું છે, ગાંધીનગર કૂચનું એલાન આપવામાં આવ્યું, ગાંધીનગર જવાનું એલાન આપવામાં આવ્યું, પણ મહત્વની વાત એ છે કે નેતાઓ ભૂલી ગયા, એને ગાંધીનગર સુધીની પરમિશન જ ન લીધી, રેલીની પરમિશન ગાંધીનગર સુધીની ન લીધી। આ વાસ્તવિક વાત છે, એને પરમિશન લીધી ઓગણસ સુધીની જ, આગળ ગાંધીનગરની પરમિશન જ ન લીધી। પરમિશન ન લીધી તમને જવા કોણ દેશે ભાઈ? માસીન દીકરા થોડા છે ભાજપવાળા? તમે પરમિશન જ નથી લીધી ઓન પેપર, કાગળ ઉપર, તો તમને જવા કોણ દેશે? એનો મતલબ તો થયો એ તમારો ઈરાદો ગાંધીનગર સુધી જવાનો જ નહોતો, ઓગણસ કોંગ્રેસની સભા સુધીનો જ તમારો ઈરાદો હતો। અને આ માત્ર આક્ષેપ નથી, હું અત્યારે પુરાવો લઈને આવ્યો છું। જે પરમિશન મળી છે, જે કોંગ્રેસને જે રેલી જે નીકળી ખેડૂતોની, આ ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે। જે તમને ગુમરાહ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, તમને ગાંધીનગર કૂચની વાત કરી,
કાગળ ઉપર પરમિશન ન લીધી. પરમિશન ક્યાં સુધીની લીધી? આમની અંદર આ પરમિશન છે, જે પરમિશન આપવામાં આવી છે એમાં રેલીની પરમિશન લીધી છે, રેલીનો રૂટ બતાવ્યો છે. 14 તારીખે આ પરમિશન મળી. રેલીનો રૂટ હું તમને વાંચીને સંભળાવું. શાંતિપુરા સર્કલથી આખી રેલીનો જે રૂટ છે એ આપને સંભળાવું. શાંતિપુરા સર્કલથી બોપલ સર્કલ થઈ, સિલજ સર્કલથી ભાડજ સર્કલથી ઓગણજ સર્કલ થઈ સર્વિસ રોડ ઉપર ઓગણજ ટોલટેક્સ બાજુમાં આવેલ સર્વે નંબર 110 વાળી જગ્યાના માલિક શશિકાંતભાઈ પટેલના માલિકીના ખુલ્લા ખેતરમાં પહોંચી પૂર્ણ થશે. બોલો બાપા સીતારામ. રેલી શરૂ થાય શાંતિપુરા સર્કલથી અને ભાઈ શશિકાંતભાઈ પટેલના ખેતરમાં જઈને પૂર્ણ થશે. ત્યાં મેટર પૂરી, ગાંધીનગર જવાનું નથી. એને કાગળ ઉપર જ પરમિશન ત્યાંથી આગળ નથી માંગી અને એમાં લખ્યું છે જાહેર સભા. પછી ત્યાં રેલી પૂર્ણ થાય પછી જાહેર સભા ચાલુ થશે. સર્વે નંબર 110 વાળી ખુલ્લી જગ્યામાં જાહેર સભા. અને જાહેર સભામાં કોણ આવવાનું હતું? તો કે પધારનાર મહાનુભાવ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ શ્રી અમિતભાઈ ચાવડા હાજર રહેનાર છે. આ હું ખાલી આક્ષેપ નથી કરતો, કાગળ ઉપર છે, સરકારના કાગળ ઉપર છે. પોલીસ કમિશનર અમદાવાદનો લેટર છે, પરમિશન જે મળેલી છે. કોંગ્રેસે શાંતિપુરા સર્કલથી ઓગણજ સર્કલ સુધીની જ રેલીની પરમિશન લીધી. ત્યાં સભાનું આયોજનની પરમિશન લીધી. ઓગણજથી ગાંધીનગર સુધીની પરમિશન જ નથી લીધી અને વાતો કરે છે ગાંધીનગર જવાની. જ્યારે આંદોલનની અંદર ખેડૂતો નારાજ થયા કે અમારે તો ગાંધીનગર જવાનું હતું, તમે અહીંયા કોંગ્રેસની સભામાં શું કામ લઈ જાઓ છો? ખેડૂતો વિફરા, ખેડૂતોએ આક્રોશ બતાવ્યો, પ્રશ્ન પૂછ્યો. ત્યારે કોંગ્રેસના નેતાઓ મીડિયાની સમક્ષ બધી જગ્યાએ એક જવાબ આપે છે કે ભાઈ અહીંયાથી પરમિશન નથી આપી. પરમિશન નથી આપી તો કેમ જવું? અરે ભલામણા પરમિશન માગી જ નથી તો કોણ આપે? પરમિશન જ નથી માગી તો કોણ આપે? અને પરમિશન માગી હોય તો ઓન પેપર સરકારનો નામંજૂરીનો લેટર પ્રસ્તુત કરે ગુજરાતના ખેડૂતોની સામે. તમને પરમિશન ન આપી હોય સરકારે, તમે માગી હોય તો ઓન પેપર નામંજૂરીનો લેટર. માત્ર વાતો નહીં કે અધિકારીએ વાત થઈ હતી ને અહીંયા ના પાડી હતી ને અહીંયા કરવું પડ્યું ને અહીંયા કરવું પડ્યું ને એ વાત યોગ્ય નથી. તમને પરમિશન ન મળી હોય, ના આપી હોય તો ઓન પેપર નામંજૂર સરકાર કરે, એનો લેટર મીડિયા સમક્ષ અને ગુજરાતના ખેડૂતોની સમક્ષ પ્રસ્તુત કરે. અન્યથા મીડિયામાં સામે આવીને સ્વીકારે કે અમે ગુજરાતના ખેડૂતોને ગુમરાહ કરવાનું કામ કર્યું છે, એની સાથે દગો કર્યો છે, એની સાથે કપટ કર્યું છે. અમારો રસ હતો માત્ર કોંગ્રેસની સભાને સંબોધવાનો, ગાંધીનગર સુધી જવાનો અમારો રસ નહોતો. આ વાતનો સ્વીકાર કરે. બાકી ખોટા આક્ષેપો, ખોટી વાતો, ખોટી વાહિયાત વાતો ન કરે. અને બીજો મુદ્દા નંબર 2, જ્યારે આંદોલન તૂટ્યું, જ્યારે આંદોલનની અંદર ખેડૂતોએ આક્રોશ વ્યક્ત કર્યો, વિરોધ વ્યક્ત કર્યો કે ભાઈ ગાંધીનગર જવાનું હતું, અહીંયા કેમ રોકી લીધા? કોંગ્રેસની સભામાં નહોતું આવવાનું. ત્યારે કોંગ્રેસના નેતાઓએ લૂલો બચાવ કર્યો. ઘણા બધા નેતાઓના તમે મીડિયા, સોશિયલ મીડિયામાં અને વિડીયોમાં જોયા હશે, મીડિયાને બાઇટો આપતા જોયા છે કે અહીંયા તો ભલા માણસ કે ખાલી નાસ્તો કરવા માટેની કે હોલ્ટ હતો. અહીં તો નાસ્તો કરવા માટેની હોલ્ટ હતો. જ્યારે મીડિયાએ પ્રશ્ન પૂછ્યો કે અહીંયા સ્ટેજ શું કામ, ખુરશી શું કામ, તો કે અહીં તો નાસ્તો કરવા માટેનો હોલ્ટ હતો. એ કે સવારના નીકળ્યા હતા તો ભૂખા હતા, ખવડાવવું તો ખરું ને. નાસ્તો કરવાનો હોલ્ટ હતો. અરે ભલામણા નાસ્તો કરવાનો હોલ્ટ હતો તો અહીંયા સભાની પરમિશન હું કામ લીધી? કાગળ ઉપર સભાની પરમિશન શું કામ? એમાં તમારા અમિત ચાવડાને હાજર રહેવાનું કાગળ ઉપર શું કામ? તમે એમ કહો છો કે નાસ્તો કરવાનો હોલ્ટ હતો તો સભાની પરમિશન કાગળ ઉપર છે. આ ગુજરાતના ખેડૂતોને સમજવાની જરૂર છે કે કઈ હદે તમને ગુમરાહ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, કઈ હદે તમારી સાથે કપટ કરવાનું કામ આ કોંગ્રેસે કર્યું છે, કઈ હદે તમારો ઉપયોગ કરવાનું, તમારા ખંભે બંદૂક ફોડવાનું કામ આ કોંગ્રેસ, ગુજરાત કોંગ્રેસે કર્યું છે. અને પોતાની નિષ્ફળતા, પોતાની ભૂલ, પોતાને લાલ ટપકતી કે આખા આંદોલનનું, ખેડૂતના આંદોલનને જશ લઈ જઈએ, એ લાલ ટપકવામાં નિષ્ફળ ગયા. ગુજરાતના ખેડૂતો ઓળખી ગયા, વિરોધ કર્યો તો દોષનો ટોપલો આમ આદમી પાર્ટી ઉપર નાખી દીધો. દોષનો ટોપલો આમ આદમી પાર્ટી ઉપર, દોષનો ટોપલો પંકજ રાણસરિયા ઉપર. કેમ ભાઈ? તમને તો દિવસે ને રાત્રે આમ આદમી પાર્ટી જ દેખાય છે. તમારી ભૂલ થઈ છે. તમે પેલા નથી કીધું કે કોંગ્રેસની સભામાં જવાનું છે, ત્યાં તમારા ઝંડા દેખાય, તમારું બેનર દેખાય તો ગુજરાતનો ખેડૂત આક્રોશિત થાય. તમે ગાંધીનગરનું કીધું અને ઓગણજ તમે રોકી દો તો ગુજરાતનો ખેડૂત આક્રોશિત થાય, પ્રશ્ન પૂછે, સવાલ પૂછે. સવાલ પૂછો તો કે આમ આદમી પાર્ટી વાળાએ વીખી નાખ્યું છે, પંકજ રાણસરિયાએ વીખી નાખ્યું છે. અરે ભલા માણસ, બીજા 2 મહત્વના મુદ્દાઓની વાત પંકજભાઈ કરશે વિડીયોના માધ્યમથી, વિડીયોનું પ્રૂફ આપશે, પણ આ પંકજ રાણસરિયાની વાત કરે છે, પંકજ રાણસરિયા ઉપર આક્ષેપ નાખે છે.
પંકજ રાણસરિયા એ રેલીના દિવસે પહેલી જ વાર પ્રગટ નથી થયા. જ્યારથી આંદોલન શરૂ થયું ત્યારથી પંકજ રાણસરિયા મોરબીના જેતપર ગામે ખેડૂતોની સાથે છે, ખંભેથી ખેસ ઉતારીને સાથે છે, સતત લડે છે ખેડૂતો માટે. અને એ ખેડૂતોની સાથે રેલીની અંદર સહયોગ આપવા માટે આવ્યા હતા, સમર્થન આપવા માટે આવ્યા હતા. પણ જ્યારે ગુજરાતના ખેડૂતો આ મુદ્દાને લઈને આક્રોશિત થયા, પ્રશ્ન પૂછતા થયા કે આવું શું કામ, ત્યારે પંકજ રાણસરિયા ખેડૂત પુત્ર તરીકે ખેડૂતોની સાથે ઊભા રહ્યા, ખેડૂતોના પ્રશ્નોની સાથે ઊભા રહ્યા. એ શું પંકજ રાણસરિયાનો ગુનો? તમે પરમિશન ગાંધીનગર સુધીની નથી લીધી, તમને નથી દેખાતું. તમે ત્યાં કોંગ્રેસના ઝંડા મારી દીધા, એ તમને નથી દેખાતું, એ તમારી ભૂલ તમને નથી દેખાતી. પણ પંકજ રાણસરિયા ખેડૂતની સાથે ઊભા રહ્યા તો પંકજ રાણસરિયાનો ગુનો. ભાજપની બી ટીમ એવા આમ આદમી પાર્ટીના નેતાઓ, એટલે આપણામાં સાદી ભાષામાં કહીએ કે બેગાની શાદી મેં અબ્દુલ્લા દેવાના, એવી વાતો વિચારો છેલ્લા કેટલાક દિવસથી કરે છે. મીડિયાના માધ્યમથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના ભવનથી પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલના ચેરમેન, અમારા જે કિસાન આગેવાનો છે પાલભાઈ આંબલિયાથી લઈને મહેશભાઈથી લઈને અમારા સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ ની ઉપસ્થિતિમાં આખા કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જ્યાં જ્યાં જબરજસ્તી ખેડૂતના ખેતરમાં બીજ ફૂલ નાખવામાં આવે છે, જ્યાં જ્યાં ખોટી જમીન માપણી થાય છે, જ્યાં જ્યાં ખાતર નથી મળતું, ડુપ્લિકેટ બિયારણના પ્રશ્નો આવે છે, ખેડૂતોના પ્રશ્નો આવે છે, આજે નહીં પહેલે દિવસથી કોંગ્રેસનો આગેવાન, કોંગ્રેસનો કાર્યકર અને કોંગ્રેસ પાર્ટી એના માટે લડી છે, એના માટે બોલી છે. વિધાનસભા હોય કે પાર્લામેન્ટ હોય, એના માટેના મુદ્દા ઉઠાવીને રજૂઆતો કરી છે. આ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કિસાન સેલ અને અલગ અલગ ખેડૂત સંગઠનોની જે હિતરક્ષક સમિતિ હતી, એમણે સંયુક્ત રીતે 15મી જૂનનો કાર્યક્રમ આપ્યો, કિસાન અધિકાર ટ્રેક્ટર યાત્રા. આખા ગુજરાતમાંથી કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો પણ એના સમર્થનમાં આવ્યા, આખા ગુજરાતમાંથી ખેડૂતો પણ આવ્યા. અને જે રીતે નક્કી થયું હતું કે ગાંધીનગર જવું, પણ ક્યાંક ને ક્યાંક સરકારને ડર લાગ્યો, પોલીસને પ્રશાસનને પ્રેશર ઊભું કરી અને એવું નક્કી કર્યું કે થોડા લોકોને જવા દઈશું, કારણ કે હજારોની સંખ્યામાં લોકો હતા, હજારોની સંખ્યામાં વાહનો હતા, તો બધા ગાંધીનગર ના જાય અને ફક્ત ને ફક્ત ખેડૂત પરિવારો, ખેડૂત પ્રતિનિધિઓ, ખેડૂત સંગઠનના લોકો ત્યાં જાય, એવા વિચાર સાથે કોઈ સંઘર્ષ કરવાને બદલે ગાંધી સીધા માર્ગે ખેડૂતોને ન્યાય મળે, અધિકાર મળે, એ વાતથી નક્કી કરવામાં આવ્યું. અને એ સંજોગોમાં કોઈ પણ જાતના આમંત્રણ વગર, કોઈ પણ જાતની એમની મહેનત વગર કોંગ્રેસ પાર્ટીના બેનર હેઠળના કાર્યક્રમમાં આમ આદમી પાર્ટીને ભાજપના કેટલાક નક્કી કરેલા લોકો, જેનો એજન્ડા જ હતો કે આ કાર્યક્રમ, આ યાત્રાને ડિસ્ટર્બ કરવાની, પોલીસની હાજરીમાં સવારથી જાણ કરવા છતાં ડિસ્ટર્બ કરવા માટે આમ આદમી પાર્ટીને ભાજપના લોકો આવે છે. જાણી જોઈને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે કે આપણે ગાંધીનગર શું કામ નહીં જવું, ગાંધીનગર જવાનું જ હતું, નક્કી કરેલા લોકો જવાના હતા. અમે કોઈ રાજકીય આગેવાનો નહીં, પણ ખેડૂત પરિવારના જે વિક્ટીમ પરિવાર છે એ લોકોને જવાનું હતું, ખેડૂત પ્રતિનિધિઓને જવાનું હતું, ખેડૂત આગેવાનોને જવાનું હતું. અને સરકાર તરફથી નક્કી પણ કરવામાં આવ્યું હતું કે એમને અમે મળીશું, એમનું આવેદન, એમની વાત છે એને અમે સાંભળીશું, સ્વીકારીશું. આખો કાર્યક્રમ નક્કી હતો, પણ એક નક્કી કરેલી સ્ટ્રેટેજીના ભાગરૂપે આપના લોકોએ કાર્યક્રમ ડિસ્ટર્બ કર્યો. અને હવે જુદી જુદી વાતો કરે, પણ ગુજરાતના ખેડૂતો પણ જાણે છે, જે યાત્રામાં આવ્યા હતા એ પણ જાણે છે કે આ ઉશ્કેરણી કરી ખેડૂતોને ગેરમાર્ગે દોરીને કાર્યક્રમ ડિસ્ટર્બ કરવા માટેનું એક સુનિયોજિત કાવતરું હતું, એ લોકો ખુલ્લા પડી ગયા છે. અને હજુ ફરી કહું છું કે આ આખો કાર્યક્રમ કોંગ્રેસ પાર્ટીના કિસાન સેલના બેનર હેઠળ હતો. એમાં આમ આદમી પાર્ટીએ આજે કોઈ વાંધા વચકા કાઢવાની જરૂર નથી. તમારામાં તમે જે હળવદમાં કર્યું છે
હળદરમાં કે તમારા રાજકીય એજન્ડા માટે, તમારા રાજકીય ફાયદા માટે અરાજકતા ઊભી કરી, ખોટી રીતનો સંઘર્ષ ઊભો કર્યો, લોકોની સહાનુભૂતિ જીતવાનો પ્રયત્ન કર્યો અને શું શું થયું એ તો કદાચ કોઈ રાજુ કરપડાને જઈને પૂછે કે કેમ જેલમાં રાખતા હતા, કેમ ખેડૂતોને જેલમાંથી છૂટવા નતા દેતા, કે ખેડૂતો જેલમાં રહે અને એની સિમ્પથી એમને રાજકીય પાર્ટી તરીકે મળે, એવું જે એમનું કાવતરું હતું એ પણ ખુલ્લું પડી ગયું છે, એ પણ ખુલ્લા પડી ગયા. કોંગ્રેસ પાર્ટીનું આજે પણ કમિટમેન્ટ છે કે જ્યાં પણ ખેડૂતના ખેતરમાં જબરજસ્તીથી વીજ પોલ નાખવામાં આવશે, જ્યાં પણ અન્યાય અત્યાચાર કરવામાં આવશે, એનું વળતર નહીં મળે, એનો અવાજ બનવાનું કામ કોંગ્રેસ પાર્ટી કરશે. અને ખેડૂતોની જે માંગણીઓ છે એ સંપૂર્ણ જેવા થવા જોઈએ, ખોટી જમીન માપણી રદ થવી જોઈએ, ખાતર બિયારણ સરળતાથી સારી રીતે મળવું જોઈએ અને સાથે સાથે જે બીજા એના ઉત્પાદનના પૂરતા બજાર ભાવ ને બાકીની માંગણીઓ ને લઈને આખા ગુજરાતમાં જ્યાં પણ જે પણ ખેડૂત લડે છે એને અમે સમર્થન કરીએ છીએ ને એની માટેની લડાઈ કોંગ્રેસ પાર્ટીની ચાલુ રહેશે. હવે સવાલ એ થાય છે કે જ્યારે ખેડૂતો પોતાના હક માટે રસ્તા પર ઉતરે છે ત્યારે રાજકીય પક્ષો પોતાની રોટલી શેકવા કેમ વચ્ચે આવી જાય છે? શું ખરેખર કોંગ્રેસે પોતાના ફાયદા માટે આંદોલનને હાઈજેક કરવાનો પ્રયત્ન કર્યો હતો? અને હવે આમ આદમી પાર્ટી જે સુરેન્દ્રનગરમાં 27 જૂને કિસાન મહાપંચાયત કરવા જઈ રહ્યું છે, તેનાથી ખેડૂતોને ન્યાય મળશે ખરો? આ સમગ્ર વિવાદ પર, વીજ પોલના વિરોધ પર અને આંદોલન તૂટવા પાછળ કોણ જવાબદાર છે તે અંગે તમારું શું કહેવું છે? કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો.